ધી મહેસાણા અર્બન બેંક કોઓપરેટિવના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ, તેમાં 3 પેનલો ચૂંટણીના જંગમાં ઉતરી હતી। ત્યારે સૌથી વધારે ડીએમ પેનલની વિશ્વાસ પેનલ અને સામે વિકાસ પેનલનો જંગ જામ્યો હતો। પણ 58 બ્રાન્ચ ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક આવેલી છે, ત્યારે પાટણ 2 શાખા આવેલી છે। તે 2 શાખાના સભાસદોનો આભાર દર્શન કાર્યક્રમ પાટણથી જીતીને આવેલા ગોવિંદભાઈ અંબાલાલ પટેલ દ્વારા દરેક સમાજના સભાસદોનો આભાર દર્શન કાર્યક્રમ ગોપી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો। તેમાં ત્યારે ડોક્ટર ઉદયભાઈ પટેલ, ચંદુલાલ પટેલ, પ્રવીણભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, 84 સમાજ ઉન્નતિ મંડળના પ્રમુખ બીએન પટેલ, યુવા પ્રમુખ જીમિતભાઈ તેમજ મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, મોદી સમાજના અગ્રણી ડોક્ટર જયેશભાઈ મોદી તેમજ ભાટિયા સમાજના અગ્રણી ભરતભાઈ ભાટિયા, પ્રજાપતિ સમાજ તેમજ અનેક સમાજના સભાસદ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં આભાર દર્શન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ત્યારે સૌપ્રથમ ડોક્ટર ઉદયભાઈ પટેલ દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરાયો હતો। ત્યાર પછી ડોક્ટર જયેશભાઈ મોદી દ્વારા ખૂબ અભિનંદન પાઠવાયા હતા। ભરતભાઈ ભાટિયા દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો। ત્યાર પછી તે કાર્યક્રમમાં સાધ્વી સંત મહોદય પધાર્યા હતા। ત્યારે ડિરેક્ટર તરીકે ગોવિંદભાઈ જંગી લીડથી જીતીને આવવાથી સંતો દ્વારા પુષ્પમાળા અને શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર 84 પાટીદાર મહિલા સંગઠન દ્વારા ગોવિંદભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ અનેક સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। પટેલ ગોવિંદભાઈના સન્માનમાં 300થી વધારે સંખ્યામાં સન્માન સમારોહમાં લોકો આવ્યા હતા। પાટણ શહેરની બંને 2 બ્રાન્ચના સભાસદો દ્વારા ઉત્સાહપૂર્વક વોટિંગ કરીને વિશ્વાસ પેનલને જંગી મતથી જીત અપાવી હતી। ત્યારે ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકનો પારદર્શક વહીવટ કરીને અમે બતાવીશું। ગોવિંદભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેંકની અંદર ડિપોઝિટ પેટે ડીએમ પટેલ દ્વારા 10 કરોડની ડિપોઝિટ મૂકવામાં આવશે। ત્યાર પછી ગોવિંદભાઈના મિત્ર દ્વારા 5 કરોડની ડિપોઝિટ બેંકમાં કરવામાં આવશે તેવું ચૂંટાઈને આવેલા ગોવિંદભાઈ અંબાલાલ પટેલ દ્વારા સભાસદોને જણાવવામાં આવ્યું હતું। ત્યારે સભાસદો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા અને અત્યારે બેંક તો 11,000 એનપીઓના ખાડામાં છે, પણ અમે ડિરેક્ટરો આનો અભ્યાસ કરીને ધીરે ધીરે બેંકને બહાર લાવીશું તેવું કહેવામાં આવ્યું હતું। દરેક સમાજ દ્વારા વિશ્વાસ પેનલ ઉપર વિશ્વાસ રાખીને જંગી મતથી જીતાડવામાં આવ્યા હતા। ત્યારે ડિરેક્ટરો દ્વારા સભાસદોનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। પણ આપ સૌને ખાતરી આપું છું કે અમે જેટલું બને તેટલું ઝડપથી આ બેંકને અમારી જે ક્ષતિઓ છે અથવા તો જે તકલીફો છે એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન બહુ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કરીશું। અને આજ પછી 1 રૂપિયાનો પણ ગફલો તમને ક્યાંય સાંભળવો નહીં મળે એવું જાહેરમાં હું મારા વતી પ્રમાણિકતાથી તમને બધાને એશ્યોરન્સ આપું છું। ક્યારેય બી કોઈ પણ જગ્યાએથી વાત મળે, કોઈ પણ જગ્યાએથી તમને કોઈ પણ જગ્યાએ ફલાણું થયું તો જાહેરમાં અથવા તો મને તાત્કાલિક ગોવિંદભાઈને ફોન ઉપર તમને પૂછી શકો છો અને ખુલાસો માગી શકો છો। અમે ક્યારેય પણ કોઈ વાત છુપાઈશું નહીં, ક્યારેય ખોટી લોન નહીં આપીએ, ખોટા કામ બેંકમાં થતા તમામ અટકાવીશું। એની તમામ આપ સભાસદોને હું ખરા દિલથી ખાતરી આપું છું। વધુમાં અમારી પાસે તમે લોકોએ મદદ જરૂર કરી છે, પણ સાચા અને સીધા કામોની અપેક્ષા રાખશો એવી હું તમને સૌને હાથ જોડીને નમ્ર અપીલ કરું। પરિણામ તો આવી ગયું અને મોટી સંખ્યામાં અહીંયા સભાસદ મિત્રો તે છું, બધા એનો હાજર છે, એટલે મારે તો હવે બરોબર એટલે ખાસ તો બેંકના તમામ સભાસદ મિત્રો આ જીત અમારી નહીં પરંતુ તમામ સભાસદો તથા તમામ ડિપોઝિટોની જીત છે આ રહી, બરોબર। એટલે સભાસદો સ્વયંભૂ નિર્ણય આ લીધેલો છે। આપ સભાસદોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે દરેક સભાસદો અપેક્ષા કામ કરવાની હોય
કામ કરવાની હોય, પરંતુ એ અમારી મર્યાદા હોય. દરેકની બેંકની અંદર મર્યાદા હોય ડિરેક્ટરોની. એટલે બેંકના હિતમાં ખોટું ના થાય અને અપેક્ષા દરેકની હોય, પણ બેંકના હિતની અંદર ખોટું ના થાય એટલા માટે હું તમને વિનંતી એવી કરું કે સાચી વાત લઈને આવજો. અમે અડધી રાતમાં તમારું કામ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ, પણ ખોટું કામ લઈને તમે આવતા નહીં. અત્યારે હાલ બેંકનું 1100 કરોડ રૂપિયાનું એનપીએ છે, એટલે અમે એ રિકવરી કરવા માટે અમે અમારો છે, સમજી લો. આજે આ વર્ષે ડિવિડન્ડ નથી મળ્યું. એ કેમ નથી મળ્યું? આના કારણે નથી મળ્યું. પણ અમારા અથાગ એમાં ડીએમ પટેલ તો અમારા એવા જનૂની માણસ છે ને, ગમે તો મોટો લોટ ગરદન હોય તો મોઢા ઉપર કહી દે નહીં, આ નહીં ચાલે, સમજી લો. અને સ્ટ્રિક્ટલી કડક ના થઈએ તો બેંકનું રિકવરી પણ ના થાય, સમજી લો તમે. એટલે સ્ટ્રિક્ટલી થવું પડશે. એટલે મહેરબાની કરી ખોટા માણસો અપેક્ષા કરીને આવતા હોય કે તમે આ લોન આપો, આ